બહુ સમજવા જેવી વાત છે। અત્યારે આપણે એમ કહીએ છીએ હવે તો અમારું આયુષ્ય વધવા માંડ્યું છે, એ તો બુદ્ધિ કેટલી બધી અમારી બુદ્ધિ। જૂના જમાનામાં ગાડામાં ફરતા હતા, અત્યારે અમે ગાડીઓમાં ફરીએ છીએ। અઠવાડિયે પહોંચતા હતા જે જગ્યાએ, એ જગ્યાએ અમે 2 કલાકમાં પહોંચી જઈએ છીએ। અરે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં વાતું કરી, અરે સામે જોઈએ શું કરે છે। આટલી ટેકનોલોજી આગળ વધી તોય કેમ બુદ્ધિ ઓછી? ભગવાન સ્વામિનારાયણે ગઢપુરના વચનામૃતમાં કીધું, મહારાજ કે આ દુનિયામાં બુદ્ધિશાળી કોણ? આ જગતના જીવોની ફૂટપટ્ટી અને પરમાત્માની ફૂટપટ્ટી અલગ છે। આ જગતના જીવોમાં બુદ્ધિશાળી કોણ? સાંભળજો અને સમજજો। અને તે દિવસે આજે અહીંયા કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાન સલ્તન ચલાવતા હતા, દીવાન હતા, એટલે કહું છું દુનિયાની ફૂટપટ્ટી અને પરમાત્માની ફૂટપટ્ટી અલગ છે। ભગવાન સ્વામિનારાયણ આના માધ્યમે એવું કહેવા માંગે છે કે તમે જગતની અંદર કાવા દાવા કરી અને ગમે એટલા મોટા બનો, એ ભગવાનને મન એ મોટો નથી। ભગવાનને મન તો એ મોટો છે કે જગતની સામે કાવા દાવા કરી અને કેટલો મોટો બન્યો એ મોટો નથી, પણ ભગવાન અને એના સંતો ત્યાગીઓ એની સામે જઈ અને એને કેટલા કાલાવાલા કર્યા, ઈ ભગવાનને મન મોટો છે। ભગવાનના સન્મુખ જઈ અને તમે કાલાવાલા કેટલા કરો છો, સંતો ત્યાગીઓની સામે જઈ તમે કાલાવાલા કેટલા કરો છો, એને મન મોટો છે।